તો અમરેલીની સાવરકુંડલા નગરપાલિકાની જનરલ સભા યોજાઈ છે અને નાણાકીય વર્ષ માટેનું મહત્વપૂર્ણ બજેટ સેશન પૂર્ણ થયું છે। નગરપાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદીએ 182 કરોડનું બજેટ અંદાજપત્ર રજૂ કર્યું। ચર્ચા બાદ 22 વિરુદ્ધ 7 મતે બજેટ સેશન મંજૂર કરવામાં આવ્યું છે। બજેટ સામે 2 ભાજપના અને 5 કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા વિરોધ કરવામાં આવ્યો। બજેટમાં 22 સભ્યોની મંજૂરી મળતા આખરે બજેટ પાસ કરાયું। આજની સામાન્ય સભા બહુ વ્યવસ્થિત રીતે, બહુ સારી રીતે અને સારામાં સારી સાધારણ સભા અને બજેટ બેઠક આજે સર્વાનુમતે ન કહેવાય પણ 22 વિરુદ્ધ 7 મતે પસાર થઈ છે। ભાજપનો સભ્યો કોઈ વિરુદ્ધ જોવો એવું મને અત્યારે નથી લાગતું, છતાં પણ ઓફિસમાં જોઈ અને તમને કહીશ। પણ જે સાવરકુંડલાના વિકાસના કાર્યો છે, જ્યારે રિવરફ્રન્ટ છે, કોમ્યુનિટી હોલ છે, કોમ્યુનિટી હોલ અત્યારે એક વિભાગ ચાલુ છે, બીજા વિભાગનું આપણે વિકાસના માટેનું લીધું છે। અમૃત સરોવરની અંદર બીજો વિભાગ લીધો છે, પછી રોડ રસ્તાઓના કામ છે, ઓજીની ગ્રાન્ટ છે, સડક યોજનાની ગ્રાન્ટો છે। આ બધી ગ્રાન્ટો સભ્યો સાથેની સુલેહભરી ચર્ચાને અંતે બધું વિકાસલક્ષી કામો કાર્ય કરવાનું નક્કી કર્યું છે। 2.5 વર્ષ સુધી મને જે સભ્યોએ સહકાર આપ્યો છે, ગામમાંથી પત્રકાર મિત્રોએ પણ જેમણે સહકાર આપ્યો છે, એ બદલ આ છેલ્લી સભાની અંદર 9 મહિનાની અંદર 44 કરોડનો ખર્ચ કરે છે અને 3 મહિનાની અંદર 72 કરોડ રૂપિયાનો ખર્ચ। એટલે આ સદંતર એક ભ્રષ્ટાચાર થતો હોય એવું અમને દેખાઈ આવે છે અને આ રૂપકડું બજેટ જે આ પાલિકાના ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોએ રજૂ કર્યું છે, આ બજેટની અંદર અમને સખ્ત વિરોધ કર્યો છે। એનું કારણ છે કે માત્ર ને માત્ર એક આંકડાકીય બજેટ છે, લોકોને ભરમાવાનું, લોકોને ઉલ્લુ બનાવતું આ બજેટ છે। એટલે બજેટ સામે અમે સખ્ત